તો હેલો ફેમિલી, કેમ છો? મજામાં જ હશે ને? આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય ને. અત્યારે વાગી રહ્યા છે સાંજના 7, કેમ કે 7 વાગી ગયા છે ને અત્યારે આપણે જવાનું છે કામે. ને આ બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે આપણે 7 વાગે ને અત્યારે આપણે આજે આખો દિવસ આપણે કેરેટના હીરા કાપવાના છે ઓફિસે. ઈ પણ કયા પ્રિન્સેસ પ્રિન્સેસ અત્યારે ખાવાનું થઈ ગયું છે, બની ગયું. હવે આપણે જમવાની તૈયારી છે. તો હાલો ફેમિલી, આપણે જમી લીધું છે ને અત્યારે કામે જવાનું છે. 7:30 થવા બસ ટિફિન પેક થઈ ગયા છે આપડા. આ બે બાત જોતો જોતો બે બાત જ મિત્રો, એટલે એમ છે અત્યારે આપણે જવાનું છે કામે. તો કામે જવાનું છે ને હાલો સંજય, કામે નથી આવવાનું? હાલો ત્યારે જવાનું છે કામે અને આપણે મળશું હવે કારખાને. તો હાલો ફેમિલી, હવે અમે બંને ભાઈ જઈએ છીએ કામે. હેર સલૂન ગેલો ને આજે રવિવાર છે. આજે છે રવિવાર ને અમારું મન તો હતું નહીં કામે જવાની. તો ચાલુ રાખ્યું છે રવિવાર. આજ રવિવાર છે ને સલુ રાખ્યું, પણ 11 દી લોકો રજા રાખી એટલે ઈ રજા કવર કરવા જવી પડે. બાકી અમે કામે તો જાતા નથી, ખાવા સુવા જાય. ખાવા ને મૂકવા જાય. વાતાવરણ કેવું છે? વરસાદ આ વાતાવરણ જો ખાલી તમે, કોઈ વરસાદ નથી આવતો. શું કરવું? બફારો એટલો અહીંયા બફારો થાય ના, ઓફિસ જાય તો ઠંડી લાગે ના, કરવા પડે. ના ઈ પાછું અમારે એવું સારું છે હો. ના તમે ઓફિસે પૂકી જાવ એટલે પછી તમને ના ઠંડી લાગે ને બારોબાર નીકળો એટલે ગરમી થાય. 500 ના 3, 500 ના 3. આંબલી ને પેપ્સી ને આ નાનપણની યાદો છે, જેને યાદ કરવી હોય કરી લેજો. જોઈ લો આ નાનપણની યાદો. આ કાકા સંકટ જો એવડી ઉંમરે પણ કાકા મહેનત કરે. ઈ છોકરા ઉપર ભરોસો નથી. બચારા મહેનત કરતા જ હોય. બધા ઘરના રહો પછી એવું ન હોય. ખોટા બધા મહેનત કરતા જ હોય. ઈ સાચી વાત છે. ગરમી બહુ થાય છે. વાત આખી કારખાને ફૂગી જાય ને એટલે ઠંડી બહુ લાગે. ના સ્વેટર ગોતવું પડે, ના અમે દરરોજ બાજીએ સ્વેટર હાટું, એસી હાટું. હા ફાસ્ટ ધીમું. ઓલા અમારા પતરા બંધ કરી દે તો અમને ઠંડી વધારે લાગે. એનું પતરું હું બંધ કરી દઉં તો એને ઠંડી વધારે લાગે. એટલે આવું જીવન છે અમારું હીરામ. એ તો વાત છે, કેમ વર્ષો વહી જાય ખબર નથી પડતી. એક ને એક જ હોય. હા, જીવન એક જ છે. તો જાગો ઓફિસે જાઓ હીરા હા આ ના જીવન શું છે આપણું? કેમ કે આપણા જીવનમાં બીજું કઈ લખ્યું જ નથી. આપણે સંઘર્ષ જ લેખે. એમને એમ કઈ મળવાનું નહીં હોય આપણે. કોઈ નથી. આવો સંઘર્ષ કેવો એમ વાત છે. આપણી પડખે નથી જો ગાડી, આપણે જઈએ હાલીને કામે. આઈફોન તો છે હવે ગાડી ખાવા વચ્ચે દેવનું ખાવા જ નથી મળતું. ઈ તો પછી ઈ લોકોને આગળ રસ્તે તું જોઈએ જ કે કેવા હોય બધા. પછી એમ જ છે, ગરીબ ને ગરીબ વધારે દેખાય, અમીર ને બધા ઓછો જ વધારે દેખાય. હા હો, મેં આગળ વ્લોગમાં કીધું ગરીબ થતો જશે ને અમીર થતો છે. આપણે મોટિવેશન છે ને વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવાનું છે. ધીમું બા મોટિવેશન સ્પીકર. હા, આ ચેનલ ટૂંક જ સમયમાં આવી જશે. સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરજો. તમને વિડીયો કેવા લાગે ઈ પાછા કહેતા જજો. હો ભાઈ, ઓફિસે જઈને મળ્યા પછી હવે ઓફિસે જઈને મળશે. આ બધા મેં કીધું ને એમ આ અમીરોના બંગલા છો. અમી તો રહીએ બસ્તીમાં. હા બીજ નહીં, ઈ શબ્દ ન વાપરાય એમ. કોઈ ગોદડા લેવા હોય ને આ પૂગી જાય છે. ત્યાં ગોદડા મળી જશે, બધું મળી જશે. તો હાલો ફેમિલી, અમે પહોંચી ગયા છે ઓફિસે અને ઓફિસે આપણા હીરા ચાલુ. પ્રિન્સેસ કાપ્યા. દિનેશ બાપુ તમે શું કાપો? બગેટ કાપે હો ભાઈ. મીટ મટર તમે
એ મિથલા હું કાપે તું ઈ બે મશીન માં ગોળ કાપે ને આપણે પ્રિન્સેસ હાલે મારા હાળા ને પ્રિન્સેસ હાલે એટલે નેટ આરામ છે ફેસેટ વાળું હાલે કેમ ફેરવું હાલે ને મસ્ત દોડે હો મસ્ત દોડે આવા માણસોની જિંદગી ખરાબ થાય આપડી નો થાય કેવડા કેવડા હીરા છે જો હીરો જો તમે કેવડો હીરો છે કઈ હીરા જેવા કાપ કન્ટિન્યુ રહેજો તમને સૌથી મોટો જાડો હીરો આવશે ને તો બતાવશું 11.5 કેરેટ નો ઓવરલો હીરો કાલ દિનેશભાઈએ કાપ્યો છે 4.5 કલાકે નીકળો ઈ ભેગ હતા હીરાના આખે આખો ટીક સુધી કટિંગ કાઢી દીધી 4 કેરેટ ની 10 15 કેરેટ ની વાત થાય હો તો હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો આવો વિડિયો આપણે આગળ મળશું પાછું તો હાલો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છે ને કેટલા વાગી ગયા જો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ને હવે નાસ્તો કરવાનો છે હાથું પગું મોટું ધોઈને પછી નાસ્તો કરી લેશું ને અત્યારે આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ